આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે પરિસંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી। આણંદ જિલ્લાના પ્રવાસે આવેલા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ કૃષિ યુનિવર્સિટીના બીએસસી ઓડિટોરિયમ હોલમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કર્યો હતો। રાજ્યપાલે આ પ્રસંગે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા હાંકલ કરી હતી। તેમણે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક ખેતી ગણાવી હતી। હરિત ક્રાંતિનો ઉલ્લેખ કરી તેમણે આજથી 60-70 વર્ષ પહેલાની અને આજની પરિસ્થિતિને સવિસ્તૃત ઉદાહરણો તેમજ તથ્યો આધારિત રિપોર્ટ ટાંકીને સમજાવ્યું હતું। ખાદ્યાન્નની અછતને પહોંચી વળવા માટે હિમાયત કરાયેલી હરિત ક્રાંતિ વખતે દેશની જમીનનો ઓર્ગોનિક કાર્બન 2 થી 2.5% હતો, જે જંગલ જેટલી જમીનની ઉપજાઉ ક્ષમતા બરાબર હતો અને આજે દેશની જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.5% થી પણ ઓછો છે। તેમણે કહી રાજ્યપાલે વર્તમાન સમયમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની વિપરીત અસર વર્ણવી હતી। દેશ હવે અનાજનો નિકાસ કરે છે તેમ કહી રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિને આજની સમયની જરૂરિયાત ગણાવતા કહ્યું કે હરિત ક્રાંતિની જરૂરિયાત વખતે 2.5 એકરમાં 13 કિલોગ્રામ નાઇટ્રોજન ખાતરની સલાહ આપવામાં આવી હતી, પરંતુ વધુ પડતા યુરિયા, ડીએપી અને જંતુનાશક દવાના ઉપયોગથી આજે પરિસ્થિતિ એવી છે કે જમીન પથ્થર થઈ ચૂકી છે। ધરતી માતાની ઉપજાઉ ક્ષમતા હવે ના બરાબર છે અને એટલા માટે 1 એકરમાં 13 ગણું નાઇટ્રોજન ખાતર નાખવું પડે છે। જ્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં તો બજારમાંથી કંઈ પણ લાવવું નથી પડતું અને ઉત્પાદન ખર્ચ શૂન્ય હોવાથી ખેડૂતો માટે સમૃદ્ધકારી ખેતી છે, તેમ આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું હતું। કાર્યક્રમ પૂર્વ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। પરિસંવાદ કાર્યક્રમ બાદ રાજ્યપાલે પરિસરમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે સમજ આપતા અને જાગૃતિ ફેલાવવા માટે લગાવેલા પોસ્ટર નિહાળ્યા હતા। કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં પ્રાકૃતિક કૃષિને ટકાઉ વિકાસનો માર્ગ ગણાવ્યો હતો। પ્રાકૃતિક કૃષિ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત મિશન લાઈફના મૂળ ભાગને સાકાર કરે છે તેમ જણાવી આ કાર્યક્રમથી આણંદ જિલ્લાના ખેડૂતોને નવી દિશા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં અન્ય અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી, નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સાંસદ મિતેશભાઈ પટેલ, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર કે.બી. કથિરિયા, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપાના, જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, અગ્રણી સંજયભાઈ પટેલ, કૃષિ સખી બહેનો, ખેડૂતો, પશુપાલકો, સરપંચો, કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ પશુપાલન આત્મા વિભાગના અધિકારી કર્મચારીઓ ને પ્રાકૃતિક કૃષિના માસ્ટર ટ્રેનર સહિત પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।